टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લોકો લાખો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલે કે સારવાર કરાવડાવે કે તેઓ ઝડપથી સાજા થઈ જાય, તેમને કોઈ મુશ્કેલી ન પડે, પરંતુ રાજકોટની મેડિકેર હોસ્પિટલ દર્દીઓની સારવારને લઈ સવાલોના ઘેરામાં આવી ગઈ છે। એક મહિલા સામાન્ય તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ, પરંતુ ડૉક્ટરે એવી દવા કરી કે મહિલા 1.5 વર્ષ સુધી શારીરિક સમસ્યાઓનો સામનો કરતી રહી। ડૉક્ટરની એક ભૂલે મહિલાની જિંદગી બરબાદ કરી નાખી। આખી ઘટના વિશે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે। વર્ષ 2024ની વાત છે। જામનગરના ખીજડીયા ગામના વતની દિલીપસિંહના પત્ની હિનાબા જાડેજાને તાવ આવ્યો। તેમને સારવાર માટે રાજકોટની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અહીં તેમની તબિયત 3-4 દિવસમાં જ સારી થવી જોઈતી હતી, પરંતુ એવું બન્યું નહીં। મહિલા દર્દી હિનાબાના પતિના જણાવ્યા પ્રમાણે સામાન્ય તાવમાં દાખલ કરાયેલા હિનાબાના શરીરમાં દિવસે ને દિવસે નવી તકલીફો વધતી ગઈ। જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ હોસ્પિટલનું બિલ પણ ચડતું ગયું। અંદાજે 2.5 મહિના સુધી હોસ્પિટલમાં સારવાર માટે રખાયા। આ દરમિયાન તેમને દવાના એટલા હેવી ડોઝ અપાયા કે તેમના વાળ ખરી ગયા, ચામડી પણ ઉખડવા લાગી। એટલું જ નહીં, ડાયાબિટીસ ન હોવા છતાં આવી ગયું। હોસ્પિટલમાં દાખલ થતા તે દરમિયાન ચામડીના ડૉક્ટરને બોલાવવામાં આવતા તેણે હોસ્પિટલના ડૉક્ટરની તમામ દવાઓ બંધ કરાવી। હિનાબા જાડેજાના પતિનું કહેવું છે કે અમિત વસાણી નામના ડૉક્ટરની બેદરકારીના કારણે તેમના પત્નીની જિંદગી બરબાદ થઈ ગઈ। હજુ પણ તેમની પત્નીને ચામડીની સમસ્યા છે। તેમનું કહેવું છે કે મેડિકલ હોસ્પિટલમાં 2.5 મહિના દાખલ હોવા છતાં તબિયતમાં કોઈ સુધારો નહોતો આવતો। ત્યારબાદ બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ફક્ત 3 થી 4 દિવસમાં તેઓ સાજા થઈ ગયા અને રજા પણ આપી દેવામાં આવી। તેવામાં દિલીપસિંહે પોતાની પાસેથી 25 લાખ વસૂલનારી મેડિકેર હોસ્પિટલ સામે જ સવાલ ઉઠાવ્યા, કારણ કે આટલા રૂપિયા ખર્ચવા છતાં સ્થિતિ સારી ન તો થઈ, પણ ઉલટાની વધારે ખરાબ થઈ ગઈ। રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા ટાઈમે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા। અને એની મોર અમે એક સ્કિનના ડૉક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે। તો એ સ્કિનના ડૉક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી। 9-10 જાતની દવા હાલતી હતી। હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી, 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડૉક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડૉક્ટરને। પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી, એટલે એના કારણે અમે પછી લગભગ 2.5 મહિના થવા આવી છે। પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા। ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે, અને 4 દી અમને છૂટા કરી દીધા। તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો। તેમણે હોસ્પિટલની બેદરકારી બદલ એસપી સાહેબ અને કલેક્ટરને અરજી આપીને કાર્યવાહીની માગણી કરી હતી। આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા, આરોગ્ય મંત્રાલય અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ તેમને માલવિયા પોલીસ સ્ટેશને બોલાવાયા હતા, જેથી પોલીસે નિવેદનો લઈને તેનો રિપોર્ટ હોસ્પિટલમાં રજૂ કરવા જણાવ્યું હતું। પોલીસે તમામ રિપોર્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલને મોકલી આપ્યા। ત્યારબાદ શું થયું તે સાંભળો। હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડૉક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો। પછી ડૉક્ટરને બોલાવ્યા તો અમે એને ખચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય। એવું કહીને એને ડૉક્ટરને છૂટા કરી દીધા। એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે। આપણી માંગ છે કે મને ન્યાય મળે, બસ। હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિનાથી હળિયું કાઢું છું દવાખાને। હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે। સામાન્ય તાવના કારણે મેડિકલ હોસ્પિટલમાં દાખલ થયેલા હિનાબાની જિંદગી જાણે બરબાદ થઈ ગઈ હોય તેવું તેમને લાગી રહ્યું છે, કારણ કે જે ચામડીની તકલીફ નહોતી તે મેડિકલ હોસ્પિટલમાંથી મળી। માથાના વાળ અને નખ પણ ખરી પડ્યા હતા, તેની રિકવરી પણ માંડ થઈ છે, જ્યારે ચામડી માટે હજુ પણ દવા ચાલી રહી છે। આ 2 તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યારે મહિલા હોસ્પિટલમાં દાખલ નહોતા થયા ત્યારે તેમનો ચહેરો કેટલો સુંદર હતો
અને સારવાર કરાવ્યા પછીની તસવીરમાં મહિલાનો ચહેરો કેવો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. સામાન્ય પરિવારના દિલીપસિંહે પોતાની પત્નીની જિંદગી માટે અત્યાર સુધી 40 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યા છે. તેવામાં હવે પરિવાર ન્યાય માગી રહ્યું છે. પરિવારની એક જ માંગ છે કે મેડિકેર હોસ્પિટલના ડૉક્ટર અમિત વસાણી સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે. મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડૉક્ટરની ભૂલથી મારે ચામડી વાળ ને બધું વયું ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહ્યા ગયા, નખ વહ્યા ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચાલુ છે. અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા થોડા આવે છે. સ્વાભાવિક રીતે જ કોઈ દર્દી પોતાની સારવાર માટે લાખો રૂપિયા ખર્ચતા હોય તો યોગ્ય સારવારને પણ તેઓ અપેક્ષા રાખે, પરંતુ ડૉક્ટરની ભૂલના કારણે જ્યારે દર્દી મુશ્કેલીમાં મુકાયો હોય ત્યારે ડૉક્ટરને શરમ આવી જોઈએ. પરંતુ અહીં તો ડૉક્ટર લાજવાના બદલે ગાજતા જોવા મળ્યા. મેડિકેર હોસ્પિટલના તબીબો હજુ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. તેમની ભાષા મેડિકલ માફિયા જેવી સાંભળવા મળી, કારણ કે તેમણે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે દોષનો ટોપલો હિનાબાના નસીબ ઉપર ઢોળ્યો. ડૉક્ટરે કહ્યું કે દર્દીના નસીબમાં કારણે દવાનું રિએક્શન આવ્યું. એટલું જ નહીં, તેઓએ ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર નીરવ પડિયાની દવાની આડઅસર પર થઈ હોવાનો દાવો કર્યો. ઓપીડી બેઝ દવા ચાલુ કરેલી હતી ગેસ્ટ્રો ફિઝિશિયને, એના લીધે રિએક્શન આવ્યું હતું. સાંભળો હા, ગેસ્ટ્રો ફિઝિશિયને આપેલી હતી દવા. ગેસ્ટ્રો ફિઝિશિયન ડોક્ટર નીરવ પીપળિયા છે, બરોબર છે. એને છે ને એને છે ને એને ડાયગ્નોસિસ કરેલું હતું કે સીરો નેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ. એ દરમિયાન એના માટે જે દવા ચાલુ કરી હતી એનાથી એને રિએક્શન આવ્યું હતું અને એ રિએક્શનની સારવાર કરી હતી. હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે દર્દી પીડાયા તે વાત સાચી છે, પણ હોસ્પિટલના ડૉક્ટર્સના કારણે પીડાયા હોવાની વાત તદ્દન ખોટી છે. ફરિયાદ થઈ એ પછી પેશન્ટના અને એના રિલેટિવ્સે મેડિકલ કાઉન્સિલ, પોલીસ સ્ટેશન, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત આ બધી જગ્યાએ એને કમ્પ્લેન કરેલી હતી અને બધી જગ્યાએ આ જે જવાબ અમે જેને આપેલો છે, ઇવન પોલીસ સ્ટેશને, આરોગ્ય શાખામાં કે કલેક્ટર ઓફિસ, ઇવન કલેક્ટર કચેરી અને નેશનલ પીએમઓ ઓફિસ, સીએમઓ ઓફિસ, આ બધી જગ્યાએથી રૂબરૂ એ લોકોના જે તે માણસો છે એ સાઈડનું ઇન્ટરવ્યુ લઈ ગયા છે. એમને અમે રિટર્નમાં જવાબ આપેલો છે. કાગળિયા પણ એ લોકો સમક્ષ આખી ફાઇલ અને એ લોકોને આપેલી છે, જેના બધા મેડિકલ કાઉન્સિલનો જવાબ તો તમારી સમક્ષ તમારી પાસે જ છે, જે મીડિયામાં આપ્યો. ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ, પણ અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે. જો હોસ્પિટલના કારણે દર્દી મુશ્કેલીમાં ન મુકાયા હોત તો દર્દીને પણ હોસ્પિટલના ડૉક્ટર્સ પર આક્ષેપ કરવાનો કોઈ શોખ ન હોય. તમે વિચારો કે સામાન્ય તાવના કારણે કોઈ દર્દીને 2.5 વર્ષ સુધી પીડાવવું પડે તેવા કેસ તો ગુજરાતમાં આજ સુધી ક્યાંય જોયો નથી. સવાલ એ થાય કે ડૉક્ટર્સે એવી રીતે કેવી દવા આપી કે મહિલાની ચામડી, વાળ અને નખ ઉખડી ગયા? શા માટે દર્દીને અંધારામાં રાખવામાં આવ્યા? શું આવી હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી દર્દીઓને આ જ રીતે લૂંટાવા દેવાશે?